હા ભાઈ, કઈ દીધું અમરભાઈ? રેડી રેડી ભાઈ. ભલા એની માની પોઈસ મારે એની ભરાતો. ના સાચી વાત છે. હવે છે ને અને હવે આને જે મારે ને એટલે હવે આપણે તમે શું લાઈન ઉપર હું ફોન કરીશ. હમ, હું કદાચ શું કહેવાય, મારો તો કાલ બંદોબસ્ત છે એટલે મારે જવું પડશે. હમ, પૈસા બધા કરું ને આ બંદોબસ્ત. તો હા આપણે હરસાણ બી સાહેબ હતા નહીં આવવાના. મારે હવે તમે બીજું કઈ નહીં, તમને છે ને મારે ભટકવું છે. ના ના મળીએ, પણ હું શું કહું તમને, હમ, કાલે તમને વળતી મશીન ફોન કરીશ અને આ ભાઈને જો ને હા લાઈન ઉપર લો તમે સાંભળજો ખાલી. હમ, કેવો ભરવું ખબર હે? હમ, ઇજ્જતથી કહું છું. અને ઓલા તમારે શું કહેવાય, તમારાથી થતું હોય ઓલા માવજી ભાઈ શું એમનું નામ નામ એને થતું મકવાના, એ હમ, તમારી રીતે પણ તમે ચાવી ભરજો ફૂલ. હા કે વકીલ બને ત્યાં સુધી પ્રાઇવેટ રાખે અને પૈસા જોતા હોય તો હું નાખી દઈશ, તમને નાખી દીધા પેલા. અરે ભાઈ, કરોડપતિ છે એને વાંધો નથી આપણે મારા ભાઈ. બસ હું એમ કહું છું કે વકીલ પ્રાઇવેટ રાખજો, સરકારી એ રાખ્યું જ ના ફોડી નાખશે. મંજી બાપા છે ને હા એ સંબંધ રાખ્યા જેવો છે. પોગ દી 12 વાગે છે ને આપણે કાયમ આવે એવા માણસો છે. ના ના સાચું, પણ તમે એમને કહેજો હમ. તો વકીલ જો પ્રાઇવેટ રાખે તો આ ભરીને ખબર પડી જાય. ના ના કઈ કઈ કઈ. કારણ કે જો આ સરકારી રાખી તો ભોસડી નો ને 5-10 ફોન નાખશે. હા અને આ ને ઓલો ભોસડી નો રહ્યો ને બધા જોડે ભીખા જ માગે, ઓલા ભગત આપવા જોડે ને શું કહેવાય, આપણે ધીરુભાઈ નો ફોન આવ્યો મારા, મને કહેવાય નાગદા નો ફોન આવ્યો તો મારા, મેં કીધું શું હતું તો કે 5,000 માં મેં કીધું તમારી ઈચ્છા દેવાય દો ને ઘંટે માર્યા કહું. આ ઓલા વિજય પછી સિંહ તમારો પુરાવો નાખજો, તમે નોકરી કરો ને એમાં. હા નાખ દો એનું હા ટેન્શન ના લેશો. મેં સેવ કરી લીધો એનો નંબર. એ કેમ કે તમે પોલીસમાં નોકરી નથી હા કરતા. ના ના નાખ દો, પણ મને તકલીફ એ છે મારા ભાઈ હમ. કે કદાચ ભોસડીનો લીમડી પાકી ગયો તો પોલીસ સ્ટેશને લઈ, હા તો શું થાય? તકલીફ પડે મને થોડી. એવું હોય હા તો ના નખાય. કે તમે પોલીસ પાવરનો ખોટો યુઝ કરો. ના પણ તો હું તમને નાખી દઉં છું, નીનામે નાખી દઉં, એની માં ચોદાવતી નોકરી. ના એ નોકરી ના તોડાય. ના ના પણ તમારે આમ તો નાખું ને, તમે જોઈ લેજો ખાલી, કઈ વાંધો નહીં, હાલો. એટલે એને ખબર પડે ને ભોસડી ના. હા તમે પેલા જમી લ્યો, પછી વાત કરીએ, હાલો. ઓકે. જય શ્રી રામ, જય મુરલીધર, જય સનાતન. હવે દિગ્વિજયસિંહ નામનો લુખો મારી સાથે એવી વાતો કરી કે જાણે આપણો પ્રિય મિત્ર જ છે. એટલે હું તમને દરેકને ચેતવવા માટે મારા દરેક મિત્રોને ભલામણ કરું છું કે આવા લુખાઓથી ચેતજો. જે લુખો 2 દિવસ અગાઉ મારી સાથે વાતું કરીને મને એવો ભ્રમમાં નાખી મારી પાસેથી પૈસા એક વિશ્વાસઘાત કરીને એના ખાતામાં નખાયા, એવો મારી પાસે પુરાવો છે. એમને એમ ઓલો જે મેરામણ કહેતો હતો ને 1100 રૂપિયા માંગ્યા. હવે તમે મારા મિત્ર હો અને હું તમને ફોન કરું અને એકાબીજા વાત કરતા હોય ને તમે કહો કે કાંઈ વાંધો નહીં, જરૂર પડે તો આપણે ઊભા છીએ, ને એમાં તમને મેં ફોન કર્યો હોય કે મારે 1100 રૂપિયાની જરૂર છે, ને એમાં એ વખતે તમે એમ કહો કે ખમો હું ફોન કરું, ઘરે મહેમાન છે, તો તમે મને આપ્યા નહીં, મારી હેલ્પ મદદ ના કરી અને પછી ઓડિયો વાયરલ કરો તો તમે મારા મિત્ર નહીં પણ દુશ્મન. એવો મેરો મારો દુશ્મન, આયરનો દીકરો, ગદ્દારના પેટનો, નીચની ઓલાદ કહી તો કહેવાય. કારણ કે આયરનો દીકરો ગદ્દારી કરે નહીં અને બોલ્યા પછી ફરે નહીં, એને ઓરિજિનલ આયર કહેવાય. મારા કણે હોય કે ન હોય, પણ હું બોલ્યા પછી દોસ્તારની મદદ કરું તો સાચો આહિર કહેવાવું. બાકી તો આયરના પેટનો નહોતો, એની માં પણ આયરાણી નથી એવું મને દેખાય છે. હવે મને એને ફોન ઉપર એમ કીધું કે નાગદનભાઈ જરૂર પડે તો કહેજો, આયરના દીકરા માટે આપણે ગમે ત્યારે ઊભા છીએ. તો મેં એને પછી 2 દિવસ પછી મારે એક જરૂર પડી, 1100 રૂપિયા મારા ખાતામાં તૂટતા હતા, મારે 7,500નો હપ્તો હતો. એટલે મેં એને ફોન કર્યો કે મેરા ભાઈ 1100 રૂપિયા અટકે છે. એ પાછો ઓડિયો બોલે છે, ઘણી જગ્યાએ ફરે છે, એટલું જ બોલ્યો છું. તો ખમો મને કે હું હમણાં મહેમાન છે, એટલે ફોન એક આપી નાખ્યો, મારી વાત ના સાંભળી, મને 1100 આપ્યા નહીં અને 1100 માંગ્યા એવો ઓડિયો ચડાવ્યો. હવે આવી રીતે બદનામી કોઈની ન થાય ભાઈ, દુનિયા આખી માંગે છે. ભારત દેશ જ્યારે દેણામાં હોય ને તો બીજા દેશ પાસેથી રૂપિયા લે છે અને લેવણ દેવણથી જ હાલતું હોય, એમાં કાંઈ મેં ભીખ નથી માંગી. હવે લુખીનો જ્યાં ઓડિયા ચડાવેલા એ નાગીના નવી ચેનલો વાળા મારા તરફથી જ થયા છે. મેં જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે આટલી બધી ચેનલો નથી. હવે તો નવા કેટલા નીકળી પડ્યા છે, 300 ફોલોવર વાળા, 500 ફોલોવર વાળા, 200 ફોલોવર વાળા, આજે સબસ્ક્રાઈબર વાળા, એવા કેટલાય નીકળ્યા છે. મારો ઓડિયો ચડાવે છે. એલા તમારા બાપનો જેટલો ઓડિયો ચડાવશો એટલી મારી ઓળખાણ વધશે, તમને એમાં ફાયદો નથી. અને તમને ફોલોવર કરી લેતા 4,000 કલાક કરશો નહીં ત્યાં સુધી તમને તમારી માનો તંબુરો નહીં જડે. એટલે એ મેરો દુશ્મની કરતાં કરતાં હરવે ખબર પડી કે દિગ્વિજયસિંહ એનો મિત્ર છે. દિગ્વિજયસિંહ બે વાત કરી,
એના પહેલાં રાત્રે મારી સાથે ત્રિપલમાં વાત કરી ત્યારે દિગ્વિજયસિંહ મારા હેતમાં વાત કરતો હતો અને બે ટકરા એ મેરાને ગાળો બોલતો હતો. મા બેન સામે ગાળો બોલી, તને તારા ગામમાં આવીને ઉપાડી લઈશું, ભાણવડમાં આવીને તને મારશું, તને અમારે અહીંયા અત્યારે અમે પોરબંદર જ છીએ, આવી બધી વાતો કરી. અને એના પછી પાછી મેરાથી એને એવી વાત કરી કે એ નાગદનને આપણે ફસાવી. એ બે હવે આ કૂતરા ખદડા કેટલા કે હેલ્પ મદદને બદલે પાછા ઓડિયામાં એમ બોલે છે કે મંજી કાકાને એવી ભલામણ કરો કે તમે ફરિયાદ એવી કરો કે એ ફરિયાદની અંદર વકીલ પ્રાઇવેટ રોકો એટલે નાગદન છૂટો ન થતો. એટલે આ ઓડિયા ઉપર તમે કોઈ વ્યક્તિ ડરતા હો, દરેક મિત્રોને કહું છું, અને મિત્ર ન હો મારા વિડીયો જોવા આવતા હો તો એ ડરતા નહીં. કોઈની હેસિયત ને કોઈની તાકાત એવી નથી કે રૂપિયા દઈને રોકી શકો અને પ્રાઇવેટ વકીલ રોકીને ફરિયાદ કરો. ફરિયાદ એવી રીતે થતી જ નથી. આપણે અનલીગલી સહી નહીં, આપણે લીગલી સહી, આપણે સાચા સહી. અને આ મારા એક ઓડિયા ઉપર થાય ને તો એના હજારો ઓડિયા એ લોકોના ફરે છે રહ્યા, જે ધર્મ વિરુદ્ધમાં, જે દેવી દેવતાના અપમાનમાં, જે સમજો કે ના બોલવાના શબ્દ, એ પણ આપણે ઉદાહરણ જેવો જ શબ્દ આપ્યો છે કે મેં એમ જ કીધું હતું કે મંજી કાકા તમને કહું છું કે ગૂગલ દ્વારા છે, તો એ ઉદાહરણ કહેવાય. એ કોઈ મેં એમ નથી કીધું કે હું કહું છું એમ. તો એવી રીતે એ ફરિયાદ ન થવા ગયા. એમ તો મનસુખ રાઠોડનો અત્યારે એક ઓડિયો મેં સાંભળ્યો, એમાં ભંગી શબ્દ બોલે છે, ઉદાહરણ જ આપે છે મતલબ. પણ એ શબ્દ બોલીને એના ઉપર એ બોલ્યો તો એના ઉપર કાયદેસર થવી જોઈએ ને. તો એક નથી, એવા બધાએ બોલેલ છે જે ચેનલોની અંદર જાય. અને એમાં આજે અંકિત વાઘેલા લુખીનો, ઓલો વાગડવાળો, ઓલો કચ્છવાળો, ઓલો બાડો, તારો બાપ બાડો નથી, જોઈ લેજે ઓડિયાની અંદર આંખ્યું, આ વિડિયાની અંદર આંખ્યું જોઈ લેજે, તારા બાપની બે આંખ્યું કમ્પ્લીટ છે ને મારી આંખ જોતા તને નીચેથી મૂતર નીકળી જશે એવી ક્રોધવાળી આંખ છે ને હામો ક્યારે આવતો નહીં ને ગાંડમાં મરચાં ભરી દઈશ. એ પાછું અંકિત વાઘેલાને કહેવાનું છે. અને વસંત ચાવડા એમ કે છે આવી જાઓ અમરેલીમાં, એલા એવો સિંહનો ફરો તો આવી જાઓ ક્યાં કહેવાનું હોય, તારા હામો વાત કરે એના હામો જવાનું હોય. મેં તો કોઈને હજી સુધી ઓડિયામાં વિડીયામાં કીધું નથી કે આવી જાવ આગળ, શું જરૂર છે આપણે. હવે એ લોકોને ખુદ પોતાને ત્રેવડ નથી આવડી. મેં તો કે કોમેન્ટમાં જોયું છે કે એક ઓયડી ભાડે રાખેલ છે, એને રિપેરિંગ કરાવેલ છે, અને એ સ્પેશિયલ એની ઓફિસ છે મનસુખ રાઠોડ ને વસંત ચાવડાના બધા રહ્યા એની. વસંત ચાવડાને એમને એમ છે. મનસુખ રાઠોડ કોઈ એવો અસ્તી નથી. 15-20 ગાયોની ગૌશાળા બનાવી છે, 15-20 રખડતા રજડતા ઢોરા ભેગા કર્યા છે, એમાં ઉઘરાણી કરે છે. ગાયની ગૌશાળા છે, 5 જાણે કણથી 15 જાણે કણથી આવે, એમાં 2 જણાનું વપરાતું હોય, 13 જણાનું બચતું હોય, એ રીતે હલાવતો હોય. અને ધર્મના નામે ધતિંગ કરે છે, દેવી દેવતાઓનું ભોપાનું પાખંડ પૂજે છે. એને એમાં આખી એની ટીમ છે. આ તમે એવું ના માની લેતા કે ભોપાને પકડ્યો અને તાંત્રિક લીલા બહાર પડીને, આવું કોઈ બહાર પડતું નથી. આ બધું ખોટું છે અને આવા કે એના લારે હલાય નહીં. એના સિવાય મારે એ કહેવું છે કે એક બાજુ એમ કહે છે કે આ બધું ખોટું છે, એક બાજુ એનો છોકરો ભજન મંડળી કરવા જાય છે, એમાં પૈસા મળે છે. તો ખોટું હોય તો ભજન બંધ કરીને ખાય ને ભાઈ. એના છોકરાને આગળ વધારવા માટે ડાયરા પણ કરાવે છે અને પોતે કહે છે કે આ ભજન ને આ ધૂન ને આ પ્રોગ્રામ ને આ બધું ખોટું છે. હવે દેવરાજ ગઢવીના પ્રોગ્રામની એણે વાત કરી, 3.5 લાખ રૂપિયામાં કાંઈક ઓછું કરો ને ગાયો માટે 50,000માં કરી દો ને. તો ભાઈ તું ફ્રીમાં કરવા માંડ ને ગાય માટે. અમારા ગામમાં પ્રોગ્રામ કરાવવો છે, મનસુખ રાઠોડ અને એનો છોકરો આવે ફ્રીમાં કરી જાય. એના આપણે બધું છે. પાછું મને વાવડ મળ્યા છે કે સાઉન્ડે છે, સાઉન્ડ મનસુખ ના. હવે આ તમે કોઈ બી આ ઓડિયો એના સુધી પહોંચાડ દો. મારા ગામમાં એક પ્રોગ્રામ કરવો છે, જે આવશે એ ગાય પંખીમાં વાપરવું છે. અમારે કાંઈ લેવું નથી, દેખે એમ ચરો કે જે દાડા મંગાવવાના છે મંગાવી લઈશું, પણ એક પ્રોગ્રામ એને કીધું કરી દા. પોતાને ફ્રીમાં ક્યાંય જવું નથી. એમાં તમે એક ઓડિયામાં હામામાં અંદર રાઠોડેના કોઈક સંબંધી છે બાજે રહ્યા કે જ્યાં પ્રોગ્રામ કરવા જો તો અહીંયા રૂપિયા લીધા હતા. તો રૂપિયા વગર પોતે નથી જતો, બીજો ઓલો કલાકાર છે એની હરી કરે, ઓલો ક્યાંક ભોપો હોય એની હરી કરે. હમણાં એક બેનની સાથે વાત કરી રહ્યો, તમે આ શબ્દ ગલત બોલ્યા છો. ઓલી બેન ઠેઠ સુધી કહે છે હું મારા મામાને નંબર આપું એટલે વાત કરી લેજો. તો એને ડિબેટ પૂરી નથી થતી, ઓડિયો પૂરો નથી થતો. દીધા જ રાખીને પાછા મારા ઓડિયામાં એના લુખે અમુક 200-250 જણા કોમેન્ટ કરવા આવે, તમે કોકનો ચડાવો છો, તમે કોકના ઓડિયા ચોરીને ચડાવો છો. અરે મારા ઓડિયા તો હજારો ચેનલે માલે હેરા. હું તો કોઈ નથી કીધું કે મારો કેમ ચડાવો છો. તે ઓડિયા તો અવરા ચડે, ચેનલ વાળો જોઈ ગમે એનો ઓડિયો સારો દેખાય એ ચડાવી દે. તો મિત્રો મારે તમને ખાસ એ કહેવું હતું કે કોઈ ડર આપે, કોઈ ધમકી આપે કે તમને સજા આવશે, નાગદન ભેગા રહેશો તો એનાથી ડરતા નહીં. અને તમને બીક લાગતી હોય તમે તારે મારા ભેગા રહેતા નહીં, મને કાંઈ વાંધો નથી, મને ફોન ના કરતા. કારણ કે તમને ફોન કરતાં ડર લાગતી હોય અને મર્ડર કરવાવાળો એ ભોગવે. મેં મર્ડર કર્યું હોય તો હું ભોગવું, મારો બાપને મારો ભાઈ મારી હેલ્પ કરવા આવે ને તો મારા બાપને મારા ભાઈને સજા ના પડે. કોઈ સંબંધી કોઈ મિત્ર હેલ્પ કરીને મદદ કરીને છોડાવવા જામીન આવે ને તો એને સજા ના પડે. સજા કેને પડે? મર્ડર કરીને હું જાઉં તો મને. મર્ડર કરનાર, બળાત્કાર કરનાર, ચોરી કરનાર એ ખુદ ગુનેગાર હોય જ ભોગવે. કાયદાના નિયમમાં આવું છે, આટલું તમે સમજી લેજો. એટલે કોઈ ડરાવવાની પ્રોસેસ કરે તો ડરતા નહીં. કે તમને એમ કે તમે એના જોડે રહેશો તો તમને 7 મહિનાની સજા આવશે. આવું જિગ્નેશ કેવો આપણે નામે ભૂલાઈ ગયું, આ ચૌહાણ જોઈ
લુખીનો બધાને ડરાવવાની કોશિશ કરે. એમાં મને મારા મિત્ર સાધુરામ જુનાગઢથી ફોન આવ્યો હતો. મને કે આમ કહી ગયા મારે ઘરે દલિત લોકો આવ્યા હતા. હવે વિચારવા જેવું તો એ છે, વસંત ચાવડા દલિત છે, હામો આ દિગ્વિજયસિંહ રહ્યો એ એમ કહે છે કારડિયા રાજપૂત છે, દલિતને કેમ મળ્યા એને ઘરે. એટલે આ બધી ગેંગ છે. ગેંગથી બચતા રહેજો. તમારી સાથે ફ્રોડ કરવા માટે અને તમારા પાસે પૈસા પડાવવા માટે મારા પાસે 1400 પડાયા એ તમારે જોતું હશે તો કોઈ બી તમે તારે માંગજો, પુરાવો મોકલીશ કે આ દિગ્વિજયસિંહે રૂપિયા માંગ્યા અને મેરા પાસે મેં માંગ્યા એનો પુરાવો તમારા કણે છે જ કે માંગ્યા એટલે એને ફોન કાપી નાખ્યો. મને કાંઈ આપ્યા નથી ને આપ્યા હોય તો પુરાવો આપે તો આપણે આપી દઈએ. તો આ હતી આપણી કહાની. અને આવતા નવા વિડીયોની અંદર આવજો જરૂરથી. આપણે કંઈકનું કંઈક નવું લઈને આવશું, કારણ કે લઈને નહીં આવી તો આ લોકોને એમ થાય કે બીએ છે, આપણે બીવાવાળા નથી. આપણે સત્ય સનાતન ધર્મની અંદર કદાચ થતું હોય થાય, જીવન જીવી સિવાય એ જ રીતે જીવવાનું છે. જય મુરલીધર, જય દ્વારિકાધીશ.